ચાલો વાગ્યા છે 7:15 અને તો સવારમાં વહેલા જ છે ને આપણે કેમેરો કરી દીધો છે ચાલુ. નહીં થઈને થઈ ગયા છીએ રેડી ને આપણે શું બનાવવાનું છે જે છે ને નાસ્તો બનાવવાનો છે ને તો એ તમારી સાથે શેર કરવાનો છે ને એટલે અત્યારમાં આપણે કેમેરો કરી દીધો ચાલો. ભાવેશ ગયા છે નાવા, નાઈને આવે ને ત્યાં સુધીમાં આપણે નાસ્તો રેડી કરવાનો છે ને કિચનમાં આપણે ચા પાકે છે. ચલો આપણે છે ને ઝીણી ડુંગળી અને મરચું 2 ઝીણા સમારાઈ ગયા છે. ચાલો તો હવે છે ને આગળની પ્રોસેસ કરવા માટે આપણે જઈએ કિચનમાં. ખબર તો પડી ગઈ છે તમને કે આપણે શું બનાવવાનું છે. ચાલો તો આપણે છે ને આવી ગયા છીએ કિચનમાં. હવે છે ને આપણે રોટલીના બટકા કરવાના છીએ. ચાલો તો ઝીણકા છે ને ઝીણું છે ને આપણે ઝીણા પીસીસ કરવાના છે. અને રામનું, હનુમાન દાદાનું, બજરંગદાસ બાપાના નામ લેતા જવાના અને કામ કરતું જવાનું. માં અન્નપૂર્ણાનું કિચનમાં છીએ એટલે ચલો રાઈ તો તેલ થઈ ગયું છે ગરમ. આપણે રાઈ એડ કરી દીધી છે. રાઈ ફૂટે પછી આપણે એમાં એડ કરીશું જીરું થોડું સોતે થઈ જાય પછી લીમડો અને પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી ને મરચું. ચાલો જસ્ટ મિક્સ જ કરવાનું છે. હળદર, ચાલો આપણે હળદર એડ કરી દીધી છે. કલર એકદમ મસ્ત મજાનો આવી ગયો છે. હવે એડ કરશું એમાં મીઠું, ધાણા જીરું, સ્પિંચ ગરમ મસાલો, મરચું પાવડર. લાસ્ટમાં છે ને આપણે એડ કરીશું હવે આદુ અને લસણની પેસ્ટ. ચાલો આદુ લસણને છે ને થોડેક સોતે કરી અને પછી આપણે આમાં છે ને રોટલીના જે પીસ કર્યા છે ને એ એડ કરી દેવાનું છે. કાચા લસણનો સ્વાદ ન આવે ને એટલે સેજ આપણે સોતે કરવાની છે. ફ્લેમ એકદમ રાખવાની છે સ્લો ફ્લેમ પર જ આપણે છે ને પ્રોસેસ કરવાની છે. ને ચલો હવે છે ને આપણે એમાં એડ કરી દઈએ રોટલીના પીસ. રોટલીના ભાગમાં મીઠું એડ કરી દઈએ. જસ્ટ બધું ફટાફટ મિક્સ કરી લઈએ. હવે ચાલો આ બધી પ્રોસેસ છે ને આપણે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે. જો ક્રિસ્પી રોટલી બનાવવી હોય ને તો ફ્લેમને આપણે એકદમ ફાસ્ટ રાખવાની, બાકી તો સ્લો ફ્લેમ પર જ આ બધી પ્રોસેસ આપણે કરવાની છે. ચાલો જોઈ શકો છો તમે આપણો મસ્ત મજાનો છે ને નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. ભાવેશ હવે છે ને વેટ કરે છે નાસ્તાની. તો આપણે છે ને ચલો હવે એકદમ નાસ્તો રેડી થઈ ગયો છે તો જઈએ હવે બહાર. શકો છો આપણો મસ્ત મજાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એ ચલો હવે છે ને આપણે બેસી જઈએ નાસ્તો કરવા માટે. ભાવેશ ચલો આવી જાવ. ચાલો તો છે ને ભાવેશને આપણે નાસ્તો દઈ દઈએ અને ટેસ્ટ કરાવીએ કે કેવું છે. ભાવેશ છે ને ક્યારે આવો નાસ્તો કરે નહીં, આ ફર્સ્ટ ટાઈમ છે નહીં ભાવેશ? બાપા સીતારામ. નાસ્તો મસ્ત મજાનો બન્યો. ચાલો નાસ્તો કરવા. ચાલો નાસ્તો કરું. નાસ્તો કરી લઈએ. ચાલો તો ફાઇનલી અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે ને ભાવેશ છે ને નાસ્તો કરી અને વાડીએ જવા માટે નીકળી પણ ગયા છે. હવે છે ને આપણે ટેસ્ટ કરવાનો છે કે નાસ્તો કેવો બન્યો છે. તમે વાડીનું ટિફિન પેક કરી દીધું ને નાસ્તાનું, ત્યાં તો ભાવેશ નાસ્તો કરી લીધો. ભાવેશનું એવું હોય, ભાવેશ છે ને આવું ક્યારે ખાય નહીં, પણ આજે મસ્ત મજાની રોટલી વઘારી હતી એટલે આજ તો એને ખાઈ લીધી છે. તો ચાલો હવે છે ને આપણે ટેસ્ટ કરી લઈએ કે નાસ્તો ઓલરેડી બન્યો છે કેવો. ખરેખર બહુ મસ્ત બની છે. આપણે છે ને નાસ્તાને ચાની હારે ખાવાનો હોય ને એટલે આમાં ખાંડ નાખીએ ને તો પછી એ મોડો તો ચા પાછો મોડો લાગે. નહીંતર આમાં છે ને હજી દળેલ ખાંડ નાખી હોત ને તો હજી ઓરો ટેસ્ટી લાગે. પણ હવે ચા મોડો લાગે એની હારે એટલે પછી આપણે સ્કીપ કરી. બાકી દળેલે ખાંડ નાખી દઈએ તો મજા આવે. દહીં હારે ખાવું હોય ને તો જો તમારે દહીંની હારે ખાવી હોય ને વઘારેલી રોટલીને તો એમાં ખાંડ એડ કરી દેજો. એ દળેલી તો સ્વાદ આવશે મસ્તનો. ડુંગળી, મરચાં, આદુ મરચાંની પેસ્ટ બધું જ આપણે નાખ્યું છે ને બધાનો ટેસ્ટ એકદમ બેલેન્સ ને બરાબર આવે છે. ખરેખર બહુ મસ્ત ટેસ્ટ આવે છે. તમે કઈ રીતે છે ને
રોટલી વઘારો છો ને એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. હું તો આ રીતે કરું છું. ચાલો તો બધા આવી જાવ નાસ્તો કરવા. અમે નાસ્તો કરી લે. બહુ મસ્ત મજાનું વઘારેલું બન્યું છે. ચા ને વઘારેલી રોટલી છે, સાથે ચેવડો. રોટલી પછીનો રાઉન્ડ લેવાનો છે આપણે ચેવડાનો. ચાલો તો હવે છે ને નાસ્તો કરી લઈ, પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. શું કરે છે દીકો? શું કરતો હોય? કેમ ખોરામ ગરી ગયો છો ત્યારમાં? ચાલ ઉતાર. મમ્મી ખોલામાં છું. ઉતર કુતી બાપા સીતારામ કરી દે. અત્યારમાં શું કરવાનું હોય આપણે? બાપા સીતારામ કરો. ચાલો મમ્માને. બાપા રામ સીતારામ. બાપા સીતારામ કરો ને દીકો. બાપા સીતારામ કરી દે. ચાલ ચાલ ઢબુ. દેખાણી ઢબુ દેખાણી. ચલો તો ઢબુ આવી ગઈ છે માલા ખોરામાં. ચાલો તો ઢબુ મારા ખોરામાં આવી ગઈ છે. બાપા રામ સીતારામ કરી દે ઢબુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના 9:30 વાગવા આવ્યા છે ને આપણે નાઈ ધોન તો ક્યારના કમ્પ્લીટ પણ થઈ ગયા છીએ. એ તો તમને ખબર જ છે. આપણે નાસ્તા પણ કરી લીધા છે. અને નાસ્તામાં આજ જે છે ને આપણે મસ્ત મજાની સૂકી રોટલી વઘારી હતી. લગભગ તો આપણે ક્યારેય વધતી નથી, પણ આજે કેવું કર્યું, કાલે આપણે જે ચાપડીને બનાવી હતી ને એ ચાપડીને વધી હતી ને, તો બધા એ ચોરીને ચાપડી સાથે પાછું સેવ ટમેટાનું શાક હતું ને, તો ચોરીને બધા ખાધી હતી ચાપડી. તો આજે આપણે રોટલી બચી ગઈ હતી, તો એ રોટલી છે ને આપણે સવારે વઘારી નાખી હતી. એ પણ આપણે છે ને ડુંગળી અને મરચું નાખીને વઘારી હતી. એકદમ મસ્ત ટેસ્ટ, બહુ મસ્ત ટેસ્ટી આપણી વઘારેલી રોટલી બની હતી. અમે તો ચાની આરે નાસ્તો કરતા હોઈએ છીએ, એટલે એમાં પછી મેં છે ને વઘારેલી રોટલીમાં દળેલી ખાંડ નહોતી નાખી. પણ તમે દહીં સાથે નાસ્તો લેતા હોય ને તો એમાં છે ને દળેલી ખાંડ પણ એડ કરજો, એટલે છે ને લાજવાબ ટેસ્ટ એનો આવશે. એટલે આજ તો ભાવેશ તો ક્યારેય ખાઈ પણ નહીં, અને રોટલી ક્યારે બચેલી પણ ન હોય. આજ બચી ગઈ હતી ને રોટલી, તો આપણે વઘારી નાખી છે ને ભાવેશ આજ નાસ્તો પણ કરી લીધો છે. મસ્ત મજાનો નાસ્તો બની અને રેડી થયો. તો કેટલો ટાઈમથી મને સાંભળતો નથી, કીધી છે કે આપણે રોટલી વઘારેલી ખાધી હશે ને મને યાદ નથી. પણ આજે લોંગ ટાઈમ પછી આજે ખાધી હતી ને તો મજા આવે. ડેઈલી તો એવું પછી તેલવાળું બહુ ન ભાવે, પણ આજે રોટલી બચી ગઈ હતી ને તો આપણે એવું બનાવી અને ખાઈ લીધું છે. ને તમે કઈ રીતે છે ને રોટલી વઘારો છો ને એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બાકી આ રીતે ન વઘારતા હોય તો વઘારજો, ટેસ્ટ બહુ મસ્ત આવશે. કેમ કે મરચું હતું, તીખું મરચું પસંદ હોય. અત્યારે ઉનાળો છે એટલે તીખું મરચું તો આપણે ન એડ કરીએ, મોડું મરચું જ મેં એડ કર્યું હતું. અને ડુંગળી, રોટલીની ક્વોન્ટિટી પ્રમાણે ડુંગળી અને મરચું આપણે એડ કરવાનું છે ને એને જસ્ટ સાતડવાનું જ છે. એકદમ છે ને એકદમ કૂક નથી કરવાની નાખવાની ડુંગળીને, એટલે એનો ટેસ્ટ છે ને લાજવાબ. અને મસાલા એ બધા છે ને બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે ને. જો મેં તો એકદમ સોફ્ટ જ બનાવી હતી, કેમ કે ક્રિસ્પી છે ને ભાવેશ ખાઈ નહીં રોટલી પાછી, એટલે એકદમ સોફ્ટ જ રાખી હતી. એટલે એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે કરવાની છે. એ તમે જો પછી એકદમ ક્રિસ્પી ખાવા માંગતા હોય ને તો થોડી વધારે વાર રાખવી, પછી ગેસને થોડો ફાસ્ટ કરી અને પછી તમે એને ક્રિસ્પી પણ કરી શકો. અમારે તો પછી ક્રિસ્પી કોઈ ખાય નહીં, બધાને સોફ્ટ જ બધું જોઈએ. એટલે સ્લો ફ્લેમ પર એકદમ સરસ મજાની આપણે છે ને વઘારેલી રોટલી મસ્ત મજાની બનાવી અને તો કરી લીધો છે. આપણે મસ્ત મજાનો નાસ્તો પણ થઈ ગયો છે. મોર્નિંગનું રૂટીન આપણે થોડું ઘણું થયું છે, થોડું ઘણું બાકી છે. એટલે બધું હજી છે ને એમાં એમ છે કે આજે છે ને મારે મંદિર પણ સાફ કરવાનું છે. તો બીજું જેટલું કામ થયું છે એટલું થઈ ગયું, અને રહી જશે એટલું રહી જશે. તો હવે છે ને પહેલાં તો છે ને મારે મંદિર સાફ કરવાનું છે. તો મંદિર સાફ કરી નાખીએ, પછી અહીંયા ગૌમૂત્ર છાંટવાનું છે આપણે, ને ગંગાજળ અને ગૌમૂત્ર બધું છાંટી અને એકદમ રૂમ ને બધું છે ને ક્લીન કરવાના છે આપણે. એટલે પછી છે ને આપણે ઘરમાં છે ને મને ધૂપ દીવાન બધું થવા, ને ગૌમૂત્ર ને એવું તો આપણે ઘરમાં રાખતા જ હોઈએ છીએ, ગંગાજળને. અને એ તો ડેઈલી આપણે ઘરમાં દુકાનમાં છીએ બધી આપણા જે આપણું રહેઠાણ છે ને એટલા બધામાં છટાઈને, તો એના માટે બહુ સારું છે. તો મારે છે ને હજી મંદિર સાફ કરવાનું છે. મંદિર સાફ કરી અને પછી આ ગંગાજળ ને બધું છે ને ગૌમૂત્ર અને ગંગાજળ બધે જ છે ને છાંટી દેવાનું છે. એટલે આપણે છે ને વ્યવસ્થિત પાછા ધૂપ દીવા ઘરમાં મંડે થવા. તો હજી 9:30 વાગ્યા છે ને, તો પહેલાં મારે એ કામ કરવાનું છે. અને હજી રોટલીની વાત નીકળી હતી તો હજી એ પણ કહી દઉં કે તમારે છે ને છાશવાળી હજી રોટલી આ રીતે જ વઘારવી હોય ને તો સેમ પ્રોસેસ કરી અને છાશમાં પછી છે ને બધા મસાલા નાખી અને પછી છે ને છાશ એમાં એડ કરી દેશો ને તો છાશવાળું વઘાર્યું પણ આ જ રીતે છે ને તમારું મસ્ત મજાનું રેડી થઈ જશે. તો
ચાલો હવે છે ને હજી 9:30 જ વાગ્યા છે, રસોઈના જે વાર છે ને તો ફટાફટ છે ને મંદિર સાફ કરી નાખો ને તો બધે સાફસૂફ બધું થઈ જાય. અને પછી આપણે સાંજ અત્યારે તો આપણે ધૂપ દીવા નથી કર્યા, સાંજથી પછી છે ને પાછા કન્ટિન્યુ આપણે ધૂપ દીવા ને બધું ચાલુ થઈ જાય ને આપણા પ્રોપર પાછા ધૂપ દીવા અને આપણે જે રૂટીન કરીએ છીએ, જે ભગવાનજીની સેવા કરીએ છીએ એ સેવા આપણી ચાલુ થઈ જાય. તો ચલો પછી મળીએ, ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો કાલ છે ને ભાવેશ જામજોત પર ગયા હતા, એ તો બધાને ખબર જ છે ને. બપોરે પાછા એ ઘરે પણ આવ્યા નહોતા, મોડા ક્યારે આવ્યા હશે ને એ પાછા ડાયરેક્ટ વાડીએ જ ગયા હતા, એટલે શાકભાજીને બધું લાવ્યા હતા. પણ એ છે ને પાછું સાંજે છે ઘરે આવ્યું હતું, એટલે કંઈ તમને બતાવવાનો ટાઈમ મળ્યો નથી. તો છે ને ચલો અત્યારે છે ને તમને બતાવી જ દઉં કે ભાવેશ કાલ શાકભાજીમાં શું શું લાવ્યા છે. તો જો આ ઢગલું આપણે ખોલી લીધું છે. આમાં છે ને મેં હજી કંઈ જોયું નથી, ઉપરથી એક મરચું સવારે આપણે રોટલી વઘારવામાં જોતું હતું ને તે મરચું લઈ લીધું હતું. આ નીચે ભીંડા દેખાય છે, મને ખ્યાલ નથી કે આમાં ભીંડો છે, મને એમ કે મરચાંનું ચપલું ભર્યું હશે. તો ચાલો મસ્ત મજાના છે ને મરચાં આવ્યા છે, મોરા સરસ મજાના. અત્યારે તો ઉનાળો છે એટલે કંઈ તીખા મરચાં ખવાય નહીં, એટલે મરચાં આવ્યા છે. સાથે જે કૂણો મસ્ત મજાનો ભીંડો આવ્યો છે ને ગુવાર ને એવું તો તમને ખબર જ છે કે આપણે લાવે છે ભાવેશવાડિયાથી. ને ચોરા આવ્યા છે સરસ મજાના, અને તે ફોલવાના છે. ભાવે કીધું હવે ચોરા મને ન ભાવ્યા, લીલી ચોરીનું તો હજી ભાવે પણ આ ન ભાવે, એટલે પલાળીને આપણે જે સૂકી ચોરી પલાળીને કરીએ નહીં, આ ચોરા મને ન ભાવે તો એ લાવ્યા છે. કૂણી ચોરી હોય ને તો સમારી કરીને પછી એમાં બટેટું નાખી એ શાક છે ને મને એ એવું ભાવે, બાકી આ ન ભાવે. એટલે ચાલો હવે તો આપણે લાવ્યા છે તો બનાવવાનું જ રહેશે. સાથે લાવ્યા છે ટોમેટા હજી ખૂટ પડ્યા છે, હજી ખૂટે એમ નથી. ડેઈલી શાક બનાવીએ ને તોય ખૂટે એમ નથી, તોય હજી એટલા ટોમેટા લાવ્યા છે. ને પછી સાથે લાવ્યા છે ને અત્યારે ઉનાળામાં તો પાછું શાકભાજીના લોચા હોય એટલે કાંઈ બધું જોઈએ એવું બધું જોડે નહીં, કંઈ શિયાળો તો છે નહીં, એટલે નહીં લઈ આવ્યા છે. નહીં તો અત્યારે ઉનાળામાં બહુ જ ઠંડી અને સારી આપણે, એટલે શાક બનાવીને ખાવ કે ઢોકળા બનાવીને ખાવ કે પછી કોઈ પણ રીતે ખાવ તો આ તો બહુ સારી છે. ને આપણે અત્યારે આનું શાક પણ બનાવવાનું છે અહીંનું. રાત્રે છે ને ભાસ પાસે દાળ મંગાવી લીધી હતી આપણે ચણાની, અને પલાળી પણ દીધી હતી. તો આપણે અટાણે દૂધી દાળનું શાક પણ મસ્ત મજાનું બનાવવાનું છે. અને સાથે છે ને આપણે લસણ છે ને ખલાસ થઈ ગયું હતું, એટલે ભાવે છે ને કાલ થોડુંક આપણે એના માટે મંગાવી લીધું છે. બાકી તો આપણે પિયર જાશું ને ત્યારે બધું પછી ડુંગળી બધું લાવવાના જ છીએ, પણ અત્યારે તો ચાહ એકદમ ખલાખાવ થઈ ગયું હતું ને, તો ભાવેશને અત્યારે પૂરતું તો લઈ આવો, એટલે છે ને અત્યારે ચાલે ને એટલું આપણે ભાવે સારા મંગાવી લીધું છે. બાકી તો આપણે પિયર જાશું ને ત્યારે બધું લાવવાના જ છીએ, પણ હવે ભાવેશને કંઈક ફ્રી થાય ને તો પછી આપણે જવાનું જ છે. તો ચાલો આપણું લસણ એ મસ્ત મજાનું આવી ગયું છે, અને પાછળ લસણ ખોલાઈ પણ છે. ચલો તમને બતાવી દઉં છે ને હમણાં 2 દિવસથી લસણ ખલાસ થઈ ગયું હતું ને, તો લસણ વગરનું શાક બનતું હતું. તો આપણે આ જે લસણ આવી ગયું છે ને તો જો ફોલાય છે, તો ચટણી ખાંડીને ડબ્બો ભરી લે એટલે 2-4 દિવસ પછી નિરાત ચાલે ને. એટલે બાપા સીતારામ કહી દો બધાને. શું કરો? હા લસણ ફોલાય ને. હા ચલો જો અમારે છે ને લસણ ફોલાય છે ને ત્યાં સુધીમાં હું છે ને ચલો મંદિર સાફ કરી નાખું. ચાલો તો આપણું લસણ ફોલાય છે ને ત્યાં સુધીમાં આપણે રૂમમાં મંદિર છે ને એને રૂમનું મંદિર સાફ કરવાનું છે, અને દુકાનમાં મંદિર છે એ પણ આપણે સાફ કરવાનું છે. તો ફટાફટ સાફ કરી લઈએ મંદિર, એટલે મંદિર ક્લીન થઈ જાય. બાકી તો બધું આપણે ઘરમાં બધા કામ કર્યા હોય, કચરા પોતાની બધું, એટલે ધોઈ વિછળીને બધું એ તો ધોવાઈ વિછળાઈ થઈ ગયું, ફળિયા શીખે ધોવાઈ ગયા હોય, એટલે બધું જ ક્લીન થઈ ગયું છે. તો હવે એક મંદિર બાકી છે ને, તો મંદિર આપણે દુકાનનું અને રૂમમાં બેય છે ને, રૂમના અને દુકાનના બેય છે ને આપણે મંદિરને સાફ કરી નાખીએ ને તો પછી આપણે સાંજેથી છે ને ધૂપ દીવા કન્ટિન્યુ થવા માંડે. ચાલો તો હવે છે ને મંદિર સાફ કરી નાખો ને પછી આપણે મળીએ. ચાલો આપણે છે ને આવી ગયા છીએ મંદિરમાં, ને મંદિરનો પહેલાં તો છે ને આપણે પડદો ખોલવાનો છે. ચાલો તો મંદિરનો પડદો આપણે ઓપન થઈ ગયો છે ને આપણા ભગવાનજી તમે જોઈ શકો છો કેવા મારા રામજી ને બધા કેવા બેઠા છે. ધનલક્ષ્મીમાં છે, ગણેશજી છે, સંતોષીમાં છે, રામ લક્ષ્મણ જાનકી તો પહેલાં જોઈએ આપણે. શંભુનાથજી છે, જો આ શિવલિંગની આપણે છે ને પૂજા કરતા હોઈએ છીએ ઘરે જ. એ આપણા શંભુનાથજી પણ છે, ગણપતિ દાદા અંદર છે, આપણે શંખ પણ રાખ્યો છે.
તમને મેં મંદિર તો બતાવેલું છે એટલે વ્યવસ્થિત તમે બધી જોયું હોય તો આપણે બજરંગદાસ બાપા ને બધા છે અમારા કુળદેવી છે. આ છે ઈ જો અહીંયા તમને આ દેખાય ને અમારા કુળદેવી છે ગાત્રાળમાં છે. આ છે ને આ છબી એ મારે છે ને ફર્સ્ટ ટાઈમ જ્યારે પપ્પાને એ લોકો છે ને મમ્મી ને પપ્પા આપણે બગદાડે ગયા હતા ત્યારે મારા માટે લાવ્યા હતા. પછી આ છે આપણે સત્યનારાયણ ભગવાન ને નીચે તો આપણે દશામાને બેસાડ્યા છે ને બાકી તો જે પુસ્તકો આપણા હોય ને નીચેના આર્યામાં છે ને આપણે દશામાને બેસાડ્યા છે ને આપણા પુસ્તકો જે કંઈ આપણે 12 મહિનાની વાર્તાના છે, રામાયણ છે, ગીતાજી છે, એ બધી જ વસ્તુ છે ને આપણે રાખી છે. ધૂપની જે વસ્તુ આપણે ધૂપમાં છે જે યુઝ કરીએ છીએ ધૂપ કરવા માટે એ બધી વસ્તુઓને બધું એવું બધું છે. કોરું કંકુ છે અને છે ને આ જો આ પાણીનો ડબ્બો તમે કહેશો શેનો ભર્યો છે? આ ગંગા જળે નથી ને ગૌમૂત્ર નથી ને આ છે ને રામઘાટનું પાણી છે. અમે છે ને આપણે વિડીયા ચાલુ કર્યા ને પહેલાં અમે અયોધ્યા ગયા હતા ને તો ત્યાંથી છે ને અમે આ રામઘાટનું પાણી છે ને ભરીને લાવ્યા છીએ. તો એ છે ને રામઘાટનું પાણી છે. એનો પણ આપણે છે ને છંટકાવ આપણે ઘરમાં ને બધે કરીએ છીએ, દુકાનમાં ને ઘરમાં બધે. ચાલો હવે છે ને વાતું જ કરી રાખીશ ને હું તો પછી છે ને મારે લેટ થઈ જશે કામમાં એટલે ફટાફટ ચલો છે ને મંદિર આપણે સાફ કરી નાખીએ ને પછી છે ને તમને મારા દુકાનનું મંદિર પણ ચલો બતાવું. પછી પહેલાં અહીંયા સાફ સૂફ કરી લો ને પછી અહીંયા બતાવું તમને. ચાલો તો આપણે છે ને ગણપતિ દાદાને બહાર લઈને આવતા રહ્યા છીએ ને આપણે મહિનામાં એકવાર તો આપણે છે ને મંદિર પ્રોપર સાફ આમ તો આપણે ઝાપટ ચૂપટ કરતા હોઈએ છીએ પણ પ્રોપર મહિનામાં એકવાર આપણે છે ને મંદિર સાફ કરતા હોય ને ત્યારે આપણે છે ને ગણપતિ બાપાને નવડાવતા હોઈએ છીએ. તો ચલો આપણે છે ને આજે ગણપતિ બાપાને પણ નળને નીચે ડાયરેક્ટ નવડાવી દઈએ. નળની નીચે બેસાડીને આપણે ગણપતિ દાદાને નવડાવી લઈએ. ચાલો આપણા છે ને ગણપતિ બાપાને નવાઈ ગયું છે ને હવે આ પાણી છે ને આપણે કચરાઈને એ જ રીતે નાખવાનું છે. એટલે ક્યારામાં નાખીએ હું કાં પછી અહીંયા જ એડ કરી દઉં કેમ કે અહીંયા કંઈ આપણે કંઈ પગ કે કંઈ દેતા હોય નહીં એટલે કચરાઈ નહીં તો એવી જગ્યાએ છે ને પાણીને આપણે નાખવાનું છે ને કાં પછી ક્યારામાં નાખી દેવાનું. તુલસી ક્યારા તો ન નખાય પણ ક્યારામાં બીજે ગમે ત્યાં આપણે આ પાણીને એડ કરી શકીએ અને કાં પછી કચરાઈને એવી જગ્યાએ પગમાં ન આવે ને એવી જગ્યાએ રાખવાનું. ચાલો તો આપણા ગણપતિ દાદાએ સ્નાન કરી લીધું છે હવે એને છે ને મંદિરમાં આપણે બેસાડી દઈએ. ચાલો તો આપણા ગણપતિ બાપાએ સ્નાન કરી લીધું છે તો પેલા છે ને આપણે પથેણા બધું બદલાવી નાખ્યું છે. જે પથેણા હતા ને પાથરેલા એ પથેણા આપણે કાઢી લીધા છે ધોવા માટે અને બીજું પથેણું પણ લગાવી દીધું છે. હવે આપણે ગણપતિ બાપાને એના સ્થાન પર બેસાડી દઈએ. ગણપતિ બાપા મોરયા. મારા આમાં પગ ઊંચા કરવા પડે ત્યારે તો માનો ભાઈ. આપણે છે ને ભગવાનજીને લૂછવા માટે પૂરું કપડું પણ રાખ્યું છે તો ભગવાનને સાફ કરીને મૂકી દઈએ. આ છે મારા રામ લક્ષ્મણ જાનકી અમારા ઈષ્ટદેવ રામ લક્ષ્મણ જાનકી અને અમારા હનુમાન દાદુ. ચાલો એને પણ આપણે બેસાડી દઈએ. ચાલો આ પણ અમારા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદુ જ છે. આ છે સંતોષીમાં. આ છે આપણે શંખ જે પૂજન વગાડતો હોય છે. હવે તો ત્યાં મામાના ઘરે છીએ એટલે વગાડતો નથી બાકી તો સવાર સાંજ છે ને આપણે જ્યારે આરતી કરીએ ને ધૂપ દીવા ત્યારે શંખ પણ આપણા શંખનો નાદ પણ આપણા ઘરમાં છે ને ગુંજતો હોય છે. આ છે આપણા ધનલક્ષ્મીમાં અને ગણપતિ દાદા. ચાલો આ છે ને આપણી પાસે છે રામાયણ છે હનુમાન ચાલીસા છે, ગાયત્રી ચાલીસા છે ને શ્રીમદ ભાગવત ગીતા છે જે આપણે રૂટીનમાં રોજ ડેલી છે ને પૂજામાં આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ. આપણે છે ને આ પંચમુખી મેં જે રુદ્રાક્ષ પહેર્યો છે ને એ છે એ 3-4 એવા છે ને અમે લાવ્યા હતા જ્યારે ઉજ્જૈન ગયા હતા ને ત્યારે ઉજ્જૈનથી લાવ્યા હતા. અને આ છે આપણે આમાં છે ને આપણે અયોધ્યાના ચોખા છે જે આપણા ઘરે આવ્યા હતા ને એ ચોખા મેં હજી સાચવી રાખ્યા છે. 2-3 પેટ છે આપણી પાસે પડ્યા છે બધા મંદિરમાં જ રાખ્યા છે. આપણે જ્યારે ખીર કે બનાવીએ ને ત્યારે 2 દાણા એમાં એડ કરી દેવાના. આ છે આપણા શંભુનાથજી જેની આપણે સેવા કરતા હોઈએ છીએ. ત્રાંબાનો કહેવાય કે શેનો સિક્કો કહેવાય કોમેન્ટ કરજો. રામ લક્ષ્મણ જાનકી છે અને એને ઓપોઝિટ છે હનુમાન દાદા. ચાલો હજી આપણે છે ને આ બધું સાફ થઈ ગયું છે. ઉપર બધું સાફ કરવાનું છે, આ નીચેનું બધું સાફ કરવાનું છે તો એ છે ને બધું સાફ કરવા માંડું. આ કોડિયા છે આ પાટિયું છે ને આપણે કોડિયા ઉપર રાખીએ જેથી કરીને છે ને પથેરું ને બધું છે ને ખરાબ ન થાય
અને જે આપણે નીચે તપે ને તો એ છે ને ગોળે નહીં ને એટલા માટે આપણે છે ને આના ઉપર જ રાખીએ છીએ. તો આ રીતે હવે આપણે ધોવાના છે, ધોઈને સાફ કરવાનું છે. એટલે અત્યારે આપણે અહીંયા લગાવતા નથી અને છે ને જવા દે ધોવામાં. એટલે આપણે કોળિયા અને પાટી બધું ધોવાઈ જાય પછી વ્યવસ્થિત પાછું લગાવી દેશું. આપણે આ છે ને પીછા એ બધા છે ને અહીંયા મંદિરમાં બે સાઈડમાં છે ને રાખવાના છે. પણ હવે આ મંદિર અહીંયા સાફ કરી લો, અહીંયા બધું સાફ થઈ જાય ને દુકાનનું મંદિર બધું સાફ થઈ જાય ને પછી આને આપણે અહીંયા રાખવાના છે. મંદિરમાં ત્યાં સુધી તો ભગવાનજી છે ને આ સાટો આપણે રાખવાના છે. હજી મંદિર સાફ કરવાના છે ને એટલા માટે. જોઈ શકો છો આ છે ને આપણું દુકાનનું મંદિર છે. આપણે રૂમમાં કીધું હતું ને આપણે મંદિરમાં એમાં જો આ પાટિયા ઉપર આપણે છે ને આ રીતે દીવો રાખીએ છીએ ને આ અમારા બે કુળદેવી છે અને આમ બજરંગદાસ બાપા છે. આ ઓલો આ તમને રૂમમાં છે અને બજરંગદાસ બાપાનો મેં ફોટો બતાવ્યો હતો ને એ પપ્પાની લોકો ફર્સ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે મમ્મી પપ્પા બગદાણા ત્યારે મારા માટે લાવ્યા હતા ને આ છે ને અમે ભાઈને અમે બધા ગયા હતા ને ત્યારે આ છે ને ફોટો હું લાવી હતી. મારે તો હજી મોટો લાવતો તો ભાઈ કહેતા શું ને કંઈ મંદિર બનાવવું જ હતી કે એટલો મોટો લેવો છે. આનાથી ની બજરંગદાસ બાપાની છે ને મોટી છબી મારે લેવી હતી એટલે આપણે આ છબી છે ને બગદાણાથી લાવ્યા છીએ. અને આપણા મંદિરની જસ્ટ બાજુમાં જ છે ને આપણે જુઓ બાગેશ્વર બાલાજીને ને સન્યાસી બાબા છે, બાગેશ્વર બાલાજી છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી છે. આ પિક છે ને મેં ગૂગલ ઉપરથી લઈ અને પછી છે ને આપણે આને ફ્રેમ કરાવેલી છે અને મંદિરની જસ્ટ બાજુમાં જ દુકાનમાં જ આપણે છે ને આને રાખી દીધા છે. તો ચલો હજી સાફ સફાઈ કરવાની છે. રૂમનું મંદિર ને એ તો બધું સાફ થઈ ગયું છે. હવે દુકાનનું મંદિર સાફ થઈ જાય ને તો પછી રસોઈ બનાવવા મારે વરગવાનું છે. 10:30 વાગી ગયા છે એટલે હું ફટાફટ છે ને દુકાનનું મંદિર સાફ કરી નાખું. ચાલો ગેંગે ફેફે થવા માંડ્યું છે તો હું છે ને પેલા ફટાફટ છે ને મંદિર સાફ કરી નાખું ને દુકાનનું મંદિર ફટાફટ સાફ થઈ જાય ને તો પછી મંડી આપણે રસોઈ બનાવવા. ચાલો તો 11:30 વાગવા આવ્યા છે ને આપણે છે ને દુકાનનું ને રૂમના બે છે ને મંદિર મસ્ત મજાના સાફ થઈ ગયા છે અને પથેણા ને આપણે કોળિયા ને બધું છે ને લઈ લીધું છે સાફ કરવા માટે. તો એ તો હવે પછી આપણે રસોઈ બનાવીને ફ્રી થશું ને પછી એની સાફ સફાઈ કરવાની છે. પથેણા ધોવાના છે ને કોળિયા ને એ બધું સાફ કરવાનું છે. તો એ બધું પછી આપણે કરી દઈએ. અત્યારે તમને ખબર જ છે કે આપણે દૂધી દાળનું શાક કરવાનું છે. મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ. તો છે ને ફટાફટ ચૂલો પેટાવું ને તો દૂધીને દાળને પહેલાં છે ને બાફવા મૂકવાની છે. એ બફાઈને ત્યાં સુધીમાં અમારે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવવાની છે. ને સાથે એમાં આદું અને લસણ બે નાખી અને બધું ક્રશ કરવાનું છે. તો ચલો હું છે ને હવે એટલી બધી પ્રોસેસ કરી લઉં ને પછી હું તમને આગળ કઈ રીતે હું વઘાર ને કરું છું ને એ બધું તમને બતાવતી રહીશ. ચાલો તો આપણે છે ને કિચનમાં આવી ગયા છીએ. તેલ પણ મૂકી દીધું છે. દૂધી દાળ આપણા બફાઈ ગયા છે અને અહીંયા આપણે ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. ડુંગળી છે, એમાં ટમેટા છે ને આદુ ને મરચાં છે, આદુ ને લસણ છે ને એની પેસ્ટ આપણે રેડી મસ્ત મજાની કરી લીધી છે. ને હવે તેલ આવી છે ને એટલે આપણે એનો વઘાર કરવાનો છે. ચાલો આપણે છે ને તેલ આવી ગયો છે પ્રોપર રીતે. એમાં રાઈ એડ કરી દઈ. ચાલો તો રાઈ પ્રોપર ફૂટી જાય પછી આપણે જીરું એડ કરવાનું છે. જીરું થોડું સાતળી જાય અને બળે નહીં એ રીતે ધ્યાન રાખવાનું છે. પછી સીધા આપણે લીમડો એડ કરી દઈશું. લીમડો એડ કરીને આપણી ગ્રેવી આ રીતે આપણે વઘાર કરવાનો છે. એટલે તેલ બધું વઘાર ઉડી જશે ને તો જે પ્રોપર સ્વાદ છે ને એ આવશે નહીં. એટલે આ રીતે આપણે વઘાર કરવાનો છે કે છે ને તેલ કે કંઈ વઘાર ઉડવો ન જોઈએ. એના માટે આપણે છે ને ઢાંકીને જ વઘાર કરવાનો છે. 4 ટીસ્પૂન હળદર ને શાકની ક્વોન્ટિટી પ્રમાણે ચટણી. આદુ લસણ છે ને આપણે ક્રશ કરવામાં પણ નાખેલા છે ગ્રેવીમાં પણ અને સાથે પાછું આપણે લસણ ને આદુની જે પેસ્ટ બનાવેલી હોય ને ચટણી રેડી કરેલી એ પણ એડ કરીએ છીએ. ચાલો હવે છે ને પ્રોપર રીતે બધું છે ને મિક્સ કરવાનું છે. આપણે ગ્રેવીને એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે પાકવા દેવાની છે. જો ગ્રેવી કાચી રહી જશે અને આમાં જ આપણે ઓલી દાળ ને દૂધીને જે બાફા છે એ કાચી ગ્રેવીમાં એડ કરી દેશું ને તો એનો પ્રોપર જે સ્વાદ આવવો જોઈએ ને એ સ્વાદ નહીં આવે. આ ગ્રેવીને છે ને આપણે પ્રોપર છે ને પાકવા દેવાની છે તેલ છૂટે ત્યાં સુધી. હજી આપણે એમાં મીઠું એડ કરવાનું છે. આપણે નહીં અને દાળ બાફા હતા ને ત્યારે આપણે એમાં મીઠું એડ કરેલું છે એટલે ગ્રેવીના માપનું છે આપણે છે ને મીઠું એડ કરવાનું છે. બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સ્લો ફ્લેમ પર જ એકદમ આપણે છે ને આને તેલ છૂટું પડવા દેવાનું છે.
2 મિનિટની અંદર જ આપણે ગ્રેવીમાંથી તેલ સરસ મજાનું છૂટું પડી ગયું છે. તો હવે છે ને આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈએ, ધાણા જીરું એડ કરી દઈએ, જસ્ટ મિક્સ કરી લઈએ અને પછી હવે છે ને આપણે દૂધી દાળ જે બાફેલા છે ને એ એડ કરી દેવાના છે. આપણે જોઈ શકો છો આપણા દૂધી અને દાળ બરાબર બફાઈ ગયા છે ને એમાં પાણી પણ જરા પણ છે નહીં. ગ્રેવીની અંદર છે ને દૂધી દાળ બાફેલા છે ને એને એડ કરી દઈએ. ચાલો આ દૂધી અને દાળને છે ને જાય છે આપણે ગ્રેવીમાં. ચાલો આપણે છે ને દૂધીને અને દાળને ગ્રેવીમાં એડ કરી દીધા છે. હવે છે ને બધું સરસ મજાનું મિક્સ કરી લઈએ. ચાલો હવે છે ને આને હવે આપણે પાકવા દેવાનું છે. થાળી ઢાંકી દઈએ અને 2 થી 5 મિનિટ છે ને હવે આને થવા દઈએ. તે બધા મસાલા છે ને જે આપણી ગ્રેવી છે ને એ ચણા દાળ અને દહીંમાં છે ને પ્રોપર રીતે ભળી જાય. ચાલો તો વાગ્યા છે 12 અને ફાઇનલી આપણે છે ને સબ્જી બની અને રેડી થઈ ગઈ છે. ભાવેશ ટિફિન લેવા માટે પણ આવી ગયા છે અને એ છે ને કાચી કેરી અને ડુંગળીનું કચુંબર રેડી કરે છે. ત્યાં સુધીમાં આપણે છે ને રોટલા રેડી થઈ જાય ને તો પછી ભાવેશનું ટિફિન રેડી થઈ જાય. તો ચાલો હવે છે ને તાવડી માંડી દીધી છે, રોટલાય માંડી દીધા છે. પેલો રોટલો છે ને આપણે પહેલાં આપણે ગાય કૂતરાનો રોટલો બનાવવાનો હોય એટલે પહેલાં ગાય કૂતરાને બનાવી લઈએ અને પછી ભાવેશ માટે આપણે છે ને રોટલા 2 બનાવી નાખીએ એટલે ભાવેશ ટિફિન લઈને વહી જાય વાળીએ. બરાબર ને ભાવેશ? ચાલો તો વાગ્યા છે 5:30 અને આપણે છે ને બપોરનો કાંઈ વિડીયો પાછો કન્ટિન્યુ કર્યો નથી. આજની ક્લિપો હજી કાંઈ જોઈન્ટ કરી નથી એટલે વિડીયો કેવડો બન્યો હોય કાંઈ ખ્યાલ છે નહીં. તો એડિટ કરી ત્યારે જ ખબર પડશે. બાકી આજ છે ને ટાઈમ જ મળ્યો નથી. બપોર જમી લીધા પછી છે ને વિડીયો અત્યારે છે કે હજી મેં એડિટ કરી લીધો છે કાલ મૂકવા માટેનો એટલે હજી એડિટ કરવા મૂક્યો જ છે. કાલ મૂકવા માટેનો વિડીયો હજી મેં છે ને એડિટ કરી જ લીધો છે જસ્ટ અને હજી સેવ કરવા મૂક્યો છે એટલે આ મોબાઈલ કંઈ લેવાનો ટાઈમ મળ્યો નથી. હવે વિડીયો હું એડિટ કરીશ ને આ વિડીયો પણ એડિટ કરીશ ને હવે આ વિડીયો હું એડિટ કરીશ ને ત્યારે ખબર પડશે કે વિડીયો શોર્ટ બન્યો છે કે પછી લોંગ બન્યો છે. તો હવે છે ને આગળ વિડીયો કાંઈ હવે કન્ટિન્યુ કાંઈ થાય એમ છે નહીં ને કાંઈ તમને બતાવ્યા છે એવું છે પણ નહીં. તો છે ને ચાલો આપણે આ સાથે જ છે ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. જોઈ લો અમારે છે ને પાયટો ને ફળિયા ને બધું અત્યારે પાછું છે ને બધું પલાયડું છે કેમ કે ગરમી એટલી છે. આજ તો તડકો એવો હતો, ફૂલે ફૂલ તડકો હતો. ચાલો તો અમારે છે ને પાણી આવે છે, પાણી ભરાય છે ને ભેગા ફળિયા ને બધું પાછા છે ને સવારે તો આપણે ધોયા હોય ને પલાળ્યા હોય પણ અટાણે પાછા છે ને અત્યારે પાછા પલાળી દીધા છે. આજ તો તડકો એવો હતો ને તો બધું હાવ એકદમ છે ને ફળિયું પલાળ્યું એવું બપોરે પાછું હાવ એકદમ કોરું થઈ ગયું હતું. આજ તો વાતાવરણ સારું એવું હતું એટલે આજ તો કંઈ વાંધો નહોતો. આજ તો ગરમી એવી થતી હતી એટલે પાછું હવે છે ને ઠંડક પડી જાય સરસ મજાની. તે પાછું છે ને ફળિયું આપણે પલાળી દીધું છે ને હવે બેઠા છીએ ફળિયામાં. રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને એટલે મંડીએ રસોઈ બનાવવા થઈ જાય ફ્રી ને વાડિયાથી ફાસ્ટની વહેલા પાછા આવે તો પાછા આપણે શોર્ટ વિડીયોનું શૂટ કરવાનું હોય તો એ પણ મંડીએ કરવા.